શહેરમાં ટ્રાફિક ડ્રાઈવના નામે સામાન્ય નાગરિકો પાસે દંડ વસૂલીને ફરિયાદ કરવાની તજવીજ કરતી શહેરની ટ્રાફિક પોલીસની બેવડી નીતિ સામે આવી। વડોદરા શહેર ટ્રાફિક પોલીસની બેવડી નીતિ ટ્રાફિક ડ્રાઈવના નામે સામાન્ય નાગરિકો પાસે દંડ વસૂલીને ફરિયાદ કરવાની તજવીજ। જ્યારે ખાનગી વિટકોસ બસની અંદર ક્ષમતા કરતાં ઠસોઠસ ભરેલા પેસેન્જરો જીવના જોખમે મુસાફરી કરે છે। વિનાયક લોજિસ્ટિકને વડોદરા મહાનગર સેવા સદનનો ભારે ભ્રષ્ટાચાર। સવારી હોય તો દંડ લેવામાં આવે છે, રોંગ સાઈડ હોય તો દંડ લેવામાં આવે છે, બધા જ નિયમ બધા જ જાહેર કરવામાં આવે છે। પરંતુ એ બધી જાહેરના બીજા વડોદરા સિટી બસ છે ભરેલી છે। આજના યાતાયાતના જમાનાની અંદર આજે લોકોને કેટલી હાલાકી પડે છે। એ બસની જે સાઇઝ છે ને તે જે પેસેન્જરની ક્ષમતા કરતાં ઓછી છે। બસની સાઇઝ મોટી હોવી જોઈએ અને પેસેન્જર ઓવરલોડ ના કરવા જોઈએ। આ તો અકસ્માત કોઈ ઇન્સિડન્ટ થાય તો કોને ક્યાંથી એક્ઝિટ થવું, ઇમરજન્સીમાં નીકળવું એવી પ્રોબ્લેમ થઈ જાય છે। એટલે વિનાયક લોજિસ્ટિક છે એ સિટી બસ સેવા છે, એની અંદર ગંભીર બેદરકારી છે। આપણે અગાઉ પણ ઘણીવાર બતાવ્યું હતું કે આવી ખીચોખીચ ના ભરવી જોઈએ અને બસનો યાતાયાત સમય રાખવો જોઈએ। જ્યારે કે પીક અવર્સ જે તે એરિયાની બસો 1 કરતાં 10 ગણી ઓછી જોઈએ, જેથી કરીને લોકોને સરળતા રહે અને સુરક્ષા રહે। આ તો બીજું જે ભેડા પકડાની જેમ લોકો પાસે આટલા વાહનો છે, ફોર વ્હીલર છે, ટુ વ્હીલર છે, છતાંય પણ આટલી બધી ભીડ રહેવી એ કેટલી મોટી ગંભીરતા કહેવાય। જે ટ્રાફિકના ડીસીપી ને એસીપી સાહેબ છે તેમને શું કહેવા માંગશો? જે બસોની અંદર ખીચોખીચ પેસેન્જરો બેસાડવામાં આવે છે, વાહન ચાલકોને દંડવા કરતા જે ખાનગી ટ્રાન્સપોર્ટેશન છે એ ખીચોખીચ જો ભરને જતા હોય એના પર ધ્યાન રાખવું જોઈએ। એટલી ગંભીર છે, એનું ફિટનેસ સર્ટિફિકેટ છે કે નહીં, એના પુરાવા છે કે નહીં, તો ફક્ત એવું થાય કે તમે એની ચકાસણી નથી કરતા, જેમ તમે છે મજા અંદર કરો છો તો 100% કાં તો ટ્રાફિક સાથે હપ્તાખોરી હશે, કાં તો તમે ઈચ્છા શક્તિ નથી। લોકો મરે તો મરવા દો, તમારે ફક્ત નબળા અને હલકા લોકોને સરકારે આપણા ટાર્ગેટ પૂરા કરવાની ઈચ્છા શક્તિ હોય એવું કંઈક જાણે આવે।